How are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું સેશન. તો અત્યાર સુધી આપણે શું જોયું એનું થોડું બ્રીફમાં રિવાઇઝ કરી લઈએ. તો આપણે આગળના લેક્ચરમાં વાત કરી હોય એ હોય વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. તો આપણે શું જોઈ રહ્યા છીએ? તો આપણે બોહરનો પરમાણુય નમૂનો શરૂ કરેલો હોય એમાં મુખ્ય બે બાબતો મેં તમને કીધી અને એ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ અને બીજું કે જે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર છે. તો વિદ્યુત ચુંબકીય વિકિરણના દ્વૈત સ્વભાવની અંદર પાછા બે પાર્ટ છે અને એ છે તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ. તો તરંગ સ્વભાવ વિશે આપણે વાત કરી લીધી. હવે આપણે જોઈએ છીએ ખૂબ જ અગત્યનો અને એ છે કણ સ્વભાવ. રાઈટ, કે વિદ્યુત ચુંબકીય જે વિકિરણ છે એ વિકિરણ કણ સ્વરૂપ ધરાવે છે. કણ એટલે કે એ એક પ્રકારનો કણ છે. તો એ કઈ રીતે થયું, કઈ રીતે એની સાબિતી મળી, કઈ રીતે એને જાણી શકાય, ચાલો તો આજના લેક્ચરમાં આપણે એ જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો લેક્ચર. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. ચાલો તો આજનો ટોપિક વિદ્યુત ચુંબકીય વિકિરણનો વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ. ચલો તો આ કઈ રીતે ખબર પડી કે કણ સ્વભાવ ધરાવી શકે? તો એના માટેની કેટલીક ઘટનાઓ આપણને આપેલી છે. ઘટનાઓ આપણે હમણાં લખવાના છીએ કે જે ઘટનાઓને તરંગ સ્વભાવ લઈને સમજી ના શકાય. રાઈટ, બીજું એ પણ રિલેટ કરતા રહેજો કે વિકિરણ શા માટે આપણે લઈએ છીએ. કેમ કે મેક્સવેલે એવું કીધું કે જ્યારે ભારિત પદાર્થ હોય અને ભારિત પદાર્થ પ્રવેગિત ગતિ કરે તો એ પ્રવેગિત ગતિના કારણે શું કરે તો કે એ વિદ્યુત ચુંબકીય વિકિરણમાં ફેરવાઈ જાય. અને વિદ્યુત ચુંબકીય વિકિરણ શું હોય એ આપણે ગયા લેક્ચરમાં વાત કરી હોય. એટલે ભારિત પદાર્થ જેમ કે ઇલેક્ટ્રોન છે તો હવે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ બની ગયું હોવું જોઈએ. રાઈટ, તો એ કઈ રીતે થશે એ આપણે જોવાના છીએ. હવે કેટલીક એવી ઘટના છે કે જે તરંગ સ્વભાવ લઈને સમજાવી શકાય, જેમ કે વિવર્તન અને વ્યતિકરણ. તમે ફિઝિક્સમાં ભણશો આગળ વિવર્તન અને વ્યતિકરણ શું છે. વિવર્તન એટલે કે કોઈ જગ્યાએ જે કિરણ છે એ કિરણ હોય એની દિશા બદલાય અથવા તો વળે, રાઈટ, વળાંક લે તો એને કહેવાય વિવર્તન. રાઈટ, અને જ્યારે બે કિરણો હોય અને બે કિરણનું સંયોગીકરણ થાય, સંયોગીકરણ થાય એટલે બે કિરણો હોય વિકિરણ ભેગા થાય તો એને કહેવાય વ્યતિકરણ. રાઈટ, એ બંને ઘટનાઓ તમે ફિઝિક્સમાં આગળ ભણશો પણ આ ઘટનાઓ આપણે તરંગ સ્વભાવ લઈને સમજી શકીએ. રાઈટ, તો કે વિવર્તન અને વ્યતિકરણની ઘટના વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી સમજાવી શકાય છે. સમજાવી શકાય છે. પરંતુ આ તો આપણે સમજાવી દીધી વિવર્તન અને વ્યતિકરણ, પરંતુ એવી કેટલીક ઘટનાઓ છે કે જે તરંગ સ્વભાવથી સમજાવી નથી શકાતી. રાઈટ, એ કઈ કઈ ઘટનાઓ છે? તો આપણને આપેલું છે કે એવી કેટલીક ઘટનાઓ કે જેને આપણે કીધું છે કે ક્લાસિકલ ફિઝિક્સના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતથી સમજાવી શકાતી નથી. હવે ક્લાસિકલ ફિઝિક્સ એટલે એને આપણને કહીશું ચિર સંમત ભૌતિક શાસ્ત્ર, એટલે કે ન્યૂટને જે આપણને લોઝ આપેલા છે ત્યાં સુધી. રાઈટ, મેં તમને અગાઉ પણ કીધું હતું કે આપણે જે ફિઝિક્સ જોઈએ છીએ એ ક્લાસિકલ ફિઝિક્સ છે જેમાં ન્યૂટનના નિયમો અને એ બધું જોઈએ છીએ. બીજું એક મોડર્ન ફિઝિક્સ છે કે જે આઇન્સ્ટાઈનના પછી આવેલું છે. તો મોડર્ન ફિઝિક્સ અને ક્લાસિકલ ફિઝિક્સ આ બંને છે. તો આપણે કહીશું કે એવી કેટલીક ઘટનાઓ કે જે ક્લાસિકલ ફિઝિક્સને આપણે શું કહીશું ગુજરાતીમાં? એને કહીશું ચિર સંમત ભૌતિક શાસ્ત્ર. તો આપણે એ જ લખીશું, એ ક્લાસિકલ ફિઝિક્સ પણ લખી શકીએ કે ચિર સંમત ભૌતિક શાસ્ત્રના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતોથી સમજાવી શકાતી
વિદ્યુત ચુંબકીય કેટલીક એવી ઘટનાઓ કે જે ચિરસંબંધ ભૌતિક શાસ્ત્રના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતોથી સમજાવી શકાતી નથી. ચાલો તો હવે આપણે જોઈ લઈએ કે કઈ ઘટનાઓ, રાઈટ? આપણે કીધું કે નથી સમજાવી શકાતી એવી કઈ ઘટનાઓ છે તેના આપણને એક્ઝામ્પલ આપેલું છે. પહેલું જ આપણને આપેલું છે કે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણો, રાઈટ? કે કાળા પદાર્થમાંથી જે વિકિરણો ઉત્સર્જિત થાય છે એનો સ્વભાવ કઈ રીતનો હોય છે એ આપણે તરંગ સ્વભાવથી લઈને સમજાવી શકતા નથી. હવે પહેલું તો કાળા પદાર્થ વિશે હમણાં આપણે આગળ વાત કરવાના છીએ કે કાળો પદાર્થ કોને કહેવાય, રાઈટ? તો એની પણ ડેફિનેશન આપણે હમણાં જોવાના છીએ. પણ આઈ થિંક તમે થોડું ઘણું કાળા પદાર્થ અથવા તો બ્લેક મેટર વિશે સમજી ગયા હોય, સમજેલા હોય. તો કાળો પદાર્થ, રાઈટ? એક નાનકડો ક્વેશ્ચન તમારા માટે છે, તમારે જવાબ આપવાનો છે ચેટ સેક્શનમાં કે તમને ડેફિનેશન તો નહીં ખબર હોય, હમણાં આપણે આગળ જોવાના છે, ખબર હોય તો વેલ એન્ડ ગુડ. તમારે મને કહેવાનું છે કે સંપૂર્ણ કાળો પદાર્થ કોઈ છે, રાઈટ? સંપૂર્ણ કાળો પદાર્થ અને હોય તો એ કયો છે? સંપૂર્ણ કાળો પદાર્થ કોઈ છે અને હોય તો કયો છે? અને બીજું, આપણી આસપાસ રહેલા કાળા પદાર્થો બ્લેક મેટર્સ કયા કયા છે? તો તમારે બંને મને કહેવાનું છે. એક છે સ્પેસિફિક સંપૂર્ણ કાળો પદાર્થ અને બીજું છે કે આપણી આસપાસ આપણે જે કહી શકીએ કે 90% અથવા તો 99% કાળો પદાર્થ હોય એવો કોઈ કાળો પદાર્થ, રાઈટ? તો એ બંને તમારે ચેટ સેક્શનમાં લખવાનું છે. ચાલો ત્યાં સુધી આપણે લખી દઈએ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ. કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ. યાદ આવ્યું, રાઈટ? કયા કયા પદાર્થો છે કે જે આપણી આસપાસ છે, આપણે જો આપણે કહી શકીએ કે કાળા પદાર્થ છે, રાઈટ? તો કાળા પદાર્થમાં એક તો આવે મેશ, રાઈટ? જે આપણે કાજલ કરીએ ને, આંખમાં લગાવીએ ને લોશન, એ કાજલ લગાવીએ એ મેશ, રાઈટ? દીવાના ઉપર આપણે કરીને પાડીએ ને, લેમ્પ બ્લેક કહેવાય એને, એ પણ એક પદાર્થનો કાળો પદાર્થ છે, રાઈટ? હવે કાળા પદાર્થની વ્યાખ્યા એવું કહે છે કે જે પદાર્થ બધી જ આવૃત્તિના વિકિરણોનું શોષણ પણ કરે અને ઉત્સર્જન પણ કરે એને જ કહેવાય કાળો પદાર્થ, રાઈટ? એટલે બધાનું જ શોષણ કરે ને એટલા માટે જ આપણને કાળો ધબ્બો દેખાય અને બધાનું જ ઉત્સર્જન કરે છે એને કહેવાય કાળો પદાર્થ. હવે આવું જે પદાર્થ હોય એ કયું છે? તો કે સૂર્ય પણ એક કાળો પદાર્થ છે, કેમ કે બધી જ ફ્રીક્વન્સીનું ઉત્સર્જન કરે છે, રાઈટ? સૂર્ય પણ કાળો પદાર્થ છે. અને સંપૂર્ણ કાળો પદાર્થ શું એ તમારે મને કહેવાનું છે, શોધીને કહેવાનું છે, રાઈટ? સર્ચ કરો, જે કરવું એ કરો. સંપૂર્ણ કાળો પદાર્થ, રાઈટ? કમ્પ્લીટ બ્લેક મેટર, રાઈટ? તમારે શોધવાનું છે, શોધો અને પછી તમે મને કહેજો. ચાલો પછી આપણે કહીએ છીએ બીજું કે ધાતુની સપાટી પર જ્યારે વિકિરણ પડે તો ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, જેને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. એ આપણે હમણાં નેક્સ્ટ ભણવાના છીએ, આ ચેપ્ટરમાં હમણાં જ ભણવાના છીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હા, આ સમજાવ્યું હતું સર આઇન્સ્ટાઈને, રાઈટ? આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ સમજાવી હતી અને એના માટે સર આઇન્સ્ટાઈને નોબેલ પારિતોષિક મળેલું હતું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ સમજાવવા માટે. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એ શું હોય એ હમણાં આપણે આગળ જોવાના છીએ કે ધાતુની સપાટી પર જ્યારે વિકિરણ પડે તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, એ આપણે તરંગ સ્વભાવથી નથી સમજાવી શકતા. ત્રીજું અગત્યનું છે, રાઈટ? સેમ કાળા પદાર્થ જેવું જ છે. આ જે છે આપણે ઉષ્માગતિ શાસ્ત્રમાં જોવાના છીએ કે ઘન પદાર્થની ઉષ્માધારિતા માં વિચલન એ તાપમાનનું વિધેય છે, રાઈટ? આ આપણે ઉષ્માગતિ શાસ્ત્રમાં જોવાના છીએ, રાઈટ? આ બંને આપણે હમણાં જ જોઈશું. છેલ્લું જે છે એ પણ આપણે હમણાં જ જોઈશું, રાઈટ? છેલ્લું છે નેક્સ્ટ ટોપિક આપણે જોવાના છીએ. અને એ મેં જે તમને બોહરના નમૂનાના વિકાસશીલ બાબતોમાં જે બીજી બાબત કીધી ને એ છે, રાઈટ? કે હાઇડ્રોજન વર્ણપટની રેખાઓ અથવા તો હાઇડ્રોજન રેખા વર્ણપટ, એ આપણે કહી શકીએ કે જે રેખા વર્ણપટ છે એ પણ આપણે આનાથી નથી સમજાવી શકતા તરંગ સ્વભાવથી. તો
તો આ આટલી બાબતો છે, આમાંથી જો આ બધું તો આપણે હમણાં જોવાના છે. કાળા પદાર્થ માટે પણ હમણાં જોઈશું, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હમણાં જોઈશું, આ પણ આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ. ઉષ્માધારિતાની વાત જે છે અને એમાં થતું વિચલન એ આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં અભ્યાસ કરીશું. આ બધી વાતો આપણે હમણાં કન્ટિન્યુ જોવાના છીએ. તો આ શરૂઆત થઈ કે ખબર કઈ રીતે પડી કે તરંગ સિવાય પણ કણ સ્વભાવ દર્શાવી શકે. વાસ્તવમાં વિકિરણ એટલે શું? તો કે વિકિરણ એટલે કે કોઈ ભારિત પદાર્થ હોય અને એ ભારિત પદાર્થ જ્યારે ગતિ પ્રવેગિત ગતિ કરે તો એ વિદ્યુત ચુંબકીય જે ક્ષેત્ર ઉત્પન્ન કરે એને કહેવાય વિકિરણ. હવે એ જે છે એનો સ્વભાવ કેવો છે? એ તરંગ સ્વરૂપે હોય કે એ કણ સ્વરૂપે હોય? કણ એટલે કે પાર્ટિકલ, પાર્ટિકલ એટલે કે એને દળ હોય એવો કોઈ પાર્ટિકલ, દળ અને ઊર્જા એવો જે પાર્ટિકલ છે એ છે. તો આ બંને હોઈ શકે છે. અને જે બીજાની વાત છે ને એ કોણે કરી હતી? એ કરી હતી મેક્સ પ્લાન્ક, રાઈટ? 1900 માં તે, રાઈટ? એટલે 20મી સદીની શરૂઆતમાં મેક્સ પ્લાન્કે સૌપ્રથમ આની વાત કરી હતી અને કાળા પદાર્થ વિશે પણ એમને જ વાત કરી હતી. તો આની સમજૂતી છે એ મેક્સ પ્લાન્કે આપી હતી. તો આપણે યાદ રાખીશું મેક્સ પ્લાન્ક, અને એની જ યાદમાં આપણે પ્લાન્ક કોન્સ્ટન્ટ કહીએ છીએ, મેક્સ પ્લાન્ક, રાઈટ? હવે એમણે એક એક્સપેરિમેન્ટ કર્યો અને એ એક્સપેરિમેન્ટ પરથી બહુ બેઝિક જે વાત છે તારવેલી હતી કાળા પદાર્થ માટે એ આપણે જોવાની છે. શું? તો કે કોઈ પણ પદાર્થ જે છે એ વિકિરણનું ઉત્સર્જન કરે છે, રાઈટ? આપણને પહેલી જે વાત છે ને એ જોઈએ છે, રાઈટ? હવે લાઈન બાય લાઈન જોઈશું. પહેલા આ જોઈશું, પછી આ જોઈશું. તો પહેલી વાત આપણે એવું કીધું કે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ. હવે કોઈ પણ પદાર્થ લઈ લઈએ, કોઈ પણ પદાર્થ જે વિકિરણને ઉત્સર્જન કરે છે એ વિકિરણનું ઉત્સર્જન કરતી વખતેનો સ્વભાવ કઈ રીતની હોય છે, એનું નેચર કઈ રીતનું હોય છે, એ જે મેક્સ પ્લાન્કે સમજાવ્યું. કઈ રીતે એમણે કીધું? એમણે બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું. શેનું એક્ઝામ્પલ આપ્યું? કે આપણે લોખંડનો સળિયો લઈએ અને લોખંડના સળિયાને ગરમ કરીએ. લોખંડનો સળિયો લઈએ, લોખંડના સળિયાને ગરમ કરીએ તો શું થાય? તો આવું અવલોકન મળે કે લોખંડના સળિયાને ગરમ કરતા જો તમે ક્યારેક જોયું હોય, રાઈટ? ક્યારેક પણ તો લોખંડના સળિયાને ગરમ કરીએ ને તો શું થાય? તો પહેલા એ લાલ કલરનો થાય, લાલ ચોળ થાય, રાઈટ? એટલે પહેલા લાલ થાય. પછી જો તમે કન્ટિન્યુ એને જોતા હોવ તો અંતિમ જે એકદમ છેલ્લે બહુ ગરમ કરીએ ને તો એ ભૂરા રંગનું થાય. ભૂરા એટલે કે વાદળી રંગ જેવો થાય. યાર જોયું હોય, કદાચ તમે જોયું હોય તો શું થાય? તો કે એ અંતિમ ભૂરા રંગનો અથવા તો વાદળી રંગ થાય. અને આપણે કીધું છે કે સફેદ વચ્ચે જે છે એ સફેદ રંગનું દેખાય અને છેલ્લે વાદળી રંગનું એકદમ ગરમ થાય. આવું શા માટે થાય? તો કે જેમ જેમ આપણે તાપમાન વધારતા ગયા, રાઈટ? કન્ટિન્યુ આપણે ગરમ કરીએ છીએ, ગરમ કરીએ છીએ એટલે શું થાય? તો કે આપણે તાપમાન વધારતા ગયા. તાપમાન વધારતા ગયા, તાપમાન વધારતા ગયા ને એમ એમ પેલા લાલ બન્યો, પછી સફેદ બન્યો, પછી વાદળી બની ગયું. આવું શા માટે થયું? તો સિમ્પલ વાત છે. હવે તમને એક વાત સમજાવી જોઈએ કે જે પણ કલર જે તમને દેખાય છે ને એક્ઝેક્ટલી કલર નથી. એ શું છે? તો કે એ ત્યાંથી જે લાલ કલર છે ને એનો મતલબ કે એ એક પ્રકારનું કિરણ હોવું જોઈએ, રાઈટ? અને કિરણ હોય એનો મતલબ શું? તો કે એ વિકિરણ ઉત્સર્જિત થાય છે. કેમ કે હમણાં જ આપણે જોયું કે જાનીવાલી પીનારા જે છે ને એની અંદર ચોક્કસ તરંગ લંબાઈ છુપાયેલી છે. તો કે લાલ કલર, તો લાલ કલર હોય 750 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ એ લાલ કલરનું દેખાય. 400 નેનોમીટર હોય તો એ તમને ભૂરા રંગનું દેખાય. તો એનો મતલબ શું થયો? ચાલો તો હવે આપણે આને લેમ્બડા અને મ્યુ થી કમ્પેર કરવાના છે. લેમ્બડા અને મ્યુ, મ્યુ એટલે એની આવૃત્તિ, રાઈટ? સમજાઈ જશે, લખતો નથી અહીંયા કે આ તરંગ લંબાઈ છે, આ આવૃત્તિ છે, કે કમ્પેર કરવાના છે. કે જેમ જેમ તાપમાન વધારતા ગયા એમ તરંગ લંબાઈ શું થાય છે? તો કે તરંગ લંબાઈ શું હોય? તો કે લાલ રંગ માટે તરંગ લંબાઈ હોય 750 નેનોમીટર એપ્રોક્સિમેટલી કહી શકીએ, રાઈટ? અને ભૂરા રંગ માટે છેલ્લો જાનીવાલી પીનારા, રાઈટ? એટલે જાંબલી રંગ સુધી પહોંચી જઈએ, જાંબલીથી થોડુંક નજીક હશે, રાઈટ? તો આ 750 છે, તો આ કેટલું હશે? તો આ એમ કહી શકીએ કે 400 નેનોમીટર થી થોડુંક વધારે હશે, રાઈટ? આ 750 ઘટતા 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 આ કેટલું પહોંચે? 400. તો આપણે કહી શકીએ કે નિયરલી અબાઉટ 500 નેનોમીટર સમથિંગ હશે, 500 યા ફિર 550 કે જેટલું હોય એટલું, રાઈટ? એનો મતલબ શું થયો? કે તરંગ લંબાઈ જે છે એ તરંગ લંબાઈ ઘટતી જાય છે.
અને આવૃત્તિ કમ્પેર કરીએ તો જો આવૃત્તિનો સંબંધ આવો હોય કે mu c by લેમ્ડા. યાદ છે બધાના સંબંધ આપણે તારવેલો હતો. તેમ કહી શકીએ કે તરંગ લંબાઈ ઘટે છે 750 છે, પછી કંઈક 600 થઈ હશે, પછી 500 થઈ, તો એનો મતલબ તરંગ લંબાઈ ઘટે છે. તરંગ લંબાઈ ઘટે તો mu શું થવું જોઈએ? શું થવું જોઈએ? યસ એક્ઝેક્ટલી, તરંગ લંબાઈ ઘટે તો mu શું થાય? વધે. આવૃત્તિ વધે. રાઈટ? તો એમ કહી શકાય કે જેમ જેમ તાપમાન વધારતા જઈએ છીએ એમ વધુ આવૃત્તિ વાળા શું થાય છે? તો કે વધુ આવૃત્તિ વાળું આપણને વિકિરણ ઉત્સર્જિત થાય છે. આ મેક્સ પ્લાન્કે ઓબ્ઝર્વેશન કર્યું કે વધુ આવૃત્તિ વાળું જે છે એ વિકિરણ આ રીતે ઉત્સર્જિત થવું જોઈએ છે. સેમ હવે કાળા પદાર્થ વિશે આપેલું છે કે કાળો પદાર્થ કોને કહેવાય? તો હવે એની ડેફિનેશન આપેલી છે. જો થયું શું, આને ઉત્સર્જન કર્યું, રાઈટ? આને જે પણ છે પહેલા લાલ રંગનું ઉત્સર્જન કર્યું, પછી સફેદનું ઉત્સર્જન કર્યું અને વાદળીનું ઉત્સર્જન કર્યું, પણ બધાનું તો ઉત્સર્જન કરતું નથી, રાઈટ? જે ઉત્સર્જિત થાય ને આપણને દેખાય. હવે તમને ખબર પડવી જોઈએ કે જે લાલ આપણને વસ્તુ દેખાય છે ને એનો મતલબ એવો છે કે ત્યાંથી જે તરંગ ઉદ્ભવે છે એની તરંગ લંબાઈ 750 નેનોમીટર હોય અને તો એ આપણને લાલ રંગનું દેખાય. રાઈટ? વાદળી રંગ દેખાય અથવા તો ભૂરો રંગ દેખાય, જાંબલી રંગ દેખાય, તો એનો મતલબ એવો છે કે જાંબલી રંગ જે છે એ 400 નેનોમીટર ધરાવતું તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ છે. જો એ આપણી આંખમાં આવે તો આપણને એનો રંગ જાંબલી દેખાય. એનો મતલબ આ બધા કલર એક પ્રકારના વિકિરણ ઉત્સર્જક છે. રાઈટ? તો હવે આપણને આપેલું છે કે સેમ લાલ આ જે સળિયાએ આવું કર્યું તો સેમ આપણે કાળા પદાર્થ વિશે વાત કરીએ તો આદર્શ કાળો પદાર્થ કોને કહેવાય? ચાલો તો આ ઇરેઝ કરીએ છીએ, રાઈટ? આ રવા દઈશું કેમ કે આ મેક્સવેલે આ સમજૂતી આપી હતી. કે ચાલો કન્ટિન્યુ કરીએ છીએ. આઈ હોપ આ લખતા હશો તમે સાથે સાથે. ચાલો તો કહીએ છીએ કાળો પદાર્થ, આદર્શ કાળો પદાર્થ કોને કહેવાય? તો એની સમજૂતી મેક્સ પ્લાન્કે આવી રીતે આપી કે આદર્શ કાળો પદાર્થ એનો મતલબ કમ્પ્લીટ બ્લેક મેટર. કમ્પ્લીટ બ્લેક મેટર શું થશે? તો કે જે પદાર્થ બધી જ આવૃત્તિના વિકિરણનું શોષણ અને ઉત્સર્જન કરે તેને સંપૂર્ણ કાળો પદાર્થ કહે છે. રાઈટ? સંપૂર્ણ કાળો પદાર્થ કહે છે. અને આ પદાર્થનું તમારે એક્ઝામ્પલ મને શોધીને કહેવાનું છે. અત્યારે કોઈને મળે તો ચેટ સેક્શનમાં લખી શકે છે અથવા તો ગૂગલ કરો, ફાઇન્ડ કરો, તમારે મને કહેવાનું છે. ઓકે? તો આ તો કાળો પદાર્થ થઈ ગયો. હવે આવા કાળા પદાર્થનું જે ઉત્સર્જન છે, રાઈટ? આપણને ગ્રાફ આપેલો છે એ આપણે સમજવાનું છે, રાઈટ? આ જે છે આપણને કીધું કોના માટે? પ્રેક્ટિકલ. હવે જો સંપૂર્ણ કાળો પદાર્થ જેવું છે ને આપણી આસપાસ તો આ પૃથ્વી પર એવો કોઈ સંપૂર્ણ કાળો પદાર્થ નથી, રાઈટ? બ્લેક મેટર 99.9% હોય એ સૂર્ય છે, રાઈટ? સંપૂર્ણ કાળો પદાર્થ આપણી પૃથ્વી પર તો છે નહીં. એટલે તમે પૃથ્વીની બહાર જ શોધજો સંપૂર્ણ કાળો પદાર્થ, રાઈટ? એટલે પૃથ્વીમાં શોધતા નહીં કે સંપૂર્ણ કાળો પદાર્થ ક્યાં છે. હવે આવો સંપૂર્ણ કાળો પદાર્થ તો છે નહીં એટલે મેક્સ પ્લાન્કે શું કર્યું? મેક્સ પ્લાન્કે એને ઓબ્ઝર્વેશન માટે લોખંડના સળિયાનો ઉપયોગ કર્યો કે એ કઈ ફ્રીક્વન્સીનું અથવા તો એનું ઉત્સર્જન કરે છે. અને એવા તે કાળા પદાર્થ માટે એને ગ્રાફ બનાવીને આપ્યો, રાઈટ? અને એને આપણને કીધું ઉત્સર્જન વક્ર જે આપણને આપેલો છે કોના માટે? તો કે તરંગ લંબાઈ વર્સિસ તીવ્રતાનો ગ્રાફ. તો કોના માટે? તો કે આવા કાળા પદાર્થ માટે ઉત્સર્જન પામતા વિકિરણની તરંગ લંબાઈ વિરુદ્ધ તીવ્રતાનો, આમ તો તીવ્રતા વર્સિસ તરંગ લંબાઈનો ગ્રાફ આપણે ડ્રો કરવાના છીએ, રાઈટ? સાથે તીવ્રતાનો આલેખ
આપેલ છે, રાઈટ? તો મેક્સ પ્લાન્કે એક આલેખ ગ્રાફ જે આપ્યો એ ગ્રાફ કઈ રીતનો હતો તો એને બે અલગ અલગ તાપમાન માટે ગ્રાફ આપ્યો, રાઈટ? હવે આ નીચેનું પણ ઇરેઝ કરી દઈએ કે ચાલો આ ધ્યાનમાં રાખીશું, તમે આ લખેલું હશે એટલે જોતા જજો, રાઈટ? ચાલો તો એને શું કર્યું, જો આપણો મોટિવ શું છે, આપણો મોટિવ એ છે કે વિકિરણને આપણે કણ સાબિત કરી દેવાનું છે. કણ એટલે યા તો એને નાનકડી ઊર્જા હોય, નાનકડું દળ હોય, એને કહેવાય કણ, રાઈટ? કોઈ પણ કણ કોને કહેવાય? કણ એટલે તો હવામાં ઉડતો એ રજકણ હોય, રાઈટ? કણ ક્યારે કહેવાય? કણ એટલે એવું કે જેને દળ હોય અથવા તો ઊર્જા હોય. હું શા માટે એવું કહું છું કે દળ અને ઊર્જા હોય, રાઈટ? કેમ કે જો તમને થોડું ઘણું આઈડિયા હોય ને તો સર આઈન્સ્ટાઈને એવું કીધું છે કે E mc², કે જે ઊર્જા છે ને એ જ દળ છે ને દળ છે એ જ ઊર્જા છે. એટલે કણ અથવા તો એનું દળ અથવા તો ઊર્જા આ બંનેમાંથી કોઈ એક હોય ને તો એને આપણે કહી શકીએ કણ, રાઈટ? એટલે જ્યારે આપણે કણ એવું બોલીએ છીએ ને, પાર્ટિકલ એવું બોલીએ છીએ તો તમારે એવું સમજવાનું યા તો એની પાસે દળ છે, રાઈટ? જેમ કે આ જે છે એને આપણે જોઈ શકીએ છીએ અને દળ છે તો એમ કહી શકાય કે આ એક પ્રકારનો કણ છે, રાઈટ? આને પણ કણ કહી શકાય. બીજું કે કોઈ પણ એવો પાર્ટિકલ કે જેની પાસે ઊર્જા છે તો એને પણ કણ કહી શકાય, રાઈટ? કેમ? કેમ કે દળ અને ઊર્જા બંને સંકળાયેલા છે, આવું સર આઈન્સ્ટાઈને કીધું હતું મોડર્ન ફિઝિક્સમાં જે આપણે ભણવાના છીએ. તો એટલા માટે તમે જ્યારે કણ શબ્દ સમજો ને એટલે તમારે સમજીને ચાલવાનું કે કણ એટલે શું, યા તો એની પાસે ઊર્જા હોય યા તો એની પાસે દળ હોય. ચાલો તો આપણે કહીએ છીએ કયો ગ્રાફ મળ્યો તો કે આવા આદર્શ કાળા પદાર્થ માટે એમને ગ્રાફ બનાવ્યો, રાઈટ? તો તીવ્રતા વર્સિસ એની તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે લેમ્ડા, રાઈટ? તો શું એમને મળ્યું તો કે એ તાપમાનનું વિધેય છે. તાપમાન એટલે શું? ઊર્જા, રાઈટ? તાપમાન આપવું એટલે શું? એને ઊર્જા આપવી. તો શું થાય તો કે સિમ્પલ, કોઈ પણ પદાર્થ છે ને એને જે ઊર્જા આપો ને એનું ઉત્સર્જન કરે અને કરે છે, રાઈટ? તમે એને ઊર્જા આપો એટલે એ ઊર્જાનું ઉત્સર્જન કરે. જેમ કે આપણે સળિયાને ગરમ કર્યો એટલે એને ઊર્જા આપી એટલે એને પાછી શું કર્યું? વિકિરણનું ઉત્સર્જન કર્યું. ને વિકિરણનું ઉત્સર્જન શેના સ્વરૂપે કર્યું? ઊર્જાના સ્વરૂપે કર્યું, રાઈટ? ઊર્જાના સ્વરૂપે, ઊર્જાનું ઉત્સર્જન વિકિરણ સ્વરૂપે કર્યું. ઊર્જાનું ઉત્સર્જન આપણે એને ઊર્જા આપી, રાઈટ? આપણે હીટ એનર્જી એને આપી અને એનું એને ઉત્સર્જન કર્યું વિકિરણ સ્વરૂપે. કઈ રીતે ખબર પડી કે વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન કરે છે? ત્યારે જ આપણને લાલ કલરનો, સફેદ કલરનો અને ભૂરા કલરનો સળિયો દેખાયો, રાઈટ? આપણે જે એને ઊર્જા આપી એનું ઉત્સર્જન એને વિકિરણ સ્વરૂપે કર્યું. આવું કોણે કીધું? મેક્સ પ્લાન્કે કીધું કે જ્યારે એને ઊર્જા મળે તો એ ઊર્જાનું ઉત્સર્જન વિકિરણ સ્વરૂપે કરે છે. હવે એ તો અમને પણ ખબર છે કે ચાલો વિકિરણ સ્વરૂપે કરે છે, પણ એ જે વિકિરણ છે એ કણ સ્વભાવ ધરાવે છે કે તરંગ સ્વભાવ ધરાવે છે એનું હવે આપણે જોવાનું છે, રાઈટ? અને એ આ ગ્રાફ પરથી ખબર પડશે. ચાલો તો આપણે કહીએ છીએ કે જો તરંગ સ્વભાવ ધરાવતો હોય તો એનું તીવ્રતા સાથેનું જે વિધેય છે એ સતત હોવું જોઈએ. સતત એટલે શું તો કે જેમ તરંગ લંબાઈ તમે ઘટાડતા જાઓ, રાઈટ? અથવા તો જેમ તરંગ લંબાઈ આપણે વધારતા જઈએ એમ યા તો કન્ટિન્યુ વધવું જોઈએ યા તો કન્ટિન્યુ ઘટવું જોઈએ. ધ્યાનમાં આવે છે, રાઈટ? એનો મતલબ છે કે તીવ્રતા એટલે કે એનો ફોર્સ, એનો પાવર શું થવો જોઈએ? જેમ જેમ આપણે એનું તરંગ લંબાઈ છે એ ઘટાડતા જઈએ, રાઈટ? યા તો વધારતા જઈએ, સતત હોવું જોઈએ જો તરંગ સ્વભાવ ધરાવતો હોય તો, રાઈટ? કેમ? કેમ કે તરંગ હોય ને એ કન્ટિન્યુ હોય, સતત હોય. એવું ન હોય કે પહેલા આવું થયું પછી મોટું થયું પછી પાછું નાનું થયું, આર્બિટરીલી ના હોય, રાઈટ? તરંગ હોય એ સતત હોય. જ્યારે જે કણ આપણે કહીએ છીએ યા તો ઊર્જાનું સ્વરૂપ કહીએ છીએ તો એ અસતત હોય. તો એ આપણે જોવાનું છે. થોડુંક ડિફિકલ્ટ તમને લાગશે, થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો તો આપોઆપ તમે સમજી શકશો, રાઈટ? પછી હું એક્સપ્લેનેશન તમને આપીશ. આપણે થોડુંક થિયરી પાર્ટ જોઈએ છે એટલે થોડુંક બોરિંગ લાગશે, થોડુંક ઉપરથી પણ જશે, પણ સમજવાનો પ્રયત્ન કરજો. એને બે ગ્રાફ દોર્યા, રાઈટ? બે ગ્રાફ દોર્યા, તાપમાન T1 અને T2. T2 વધારે હતું તાપમાન, T1 ઓછું હતું. તો T1 ગ્રાફ આવી રીતનો મળ્યો, T2 ગ્રાફ જે છે એ આવી રીતનો મળ્યો, રાઈટ? આ T2 છે, આ T1. એનો સીધો મતલબ એવો થયો કે જે ઉત્સર્જન પામતા વિકિરણ છે એની તીવ્રતા કોની સમપ્રમાણમાં હોવી જોઈએ? તાપમાનના સમપ્રમાણમાં હોવું જોઈએ. તાપમાનનું વિધેય હોવું જોઈએ. બીજું શું જોવા મળ્યું કે તરંગ લંબાઈ અહીંયાથી શરૂ થાય છે 0, રાઈટ? અહીંયા છે 1000, રાઈટ? અહીંયા છે 2000, અહીંયા છે 3000,
રાઈટ લાઇકવાઇઝ તો તરંગ લંબાઈ 1000 3000 આ ધારો કે આપણે આ કહીએ છીએ એંગસ્ટ્રોમ માં છે રાઈટ એંગસ્ટ્રોમ માં કે જેમાં પણ આપણે માપીએ તો થવું શું જોઈએ તો જો એવું ઓબ્ઝર્વ થયું કે જેમ જેમ તરંગ લંબાઈ ઘટે છે જો 3000 થી 2000 આવે છે તો ઘટે છે એમ તીવ્રતા વધે છે જેમ જેમ તરંગ લંબાઈ ઘટાડીએ છીએ એમ તીવ્રતા વધે છે અને તીવ્રતા મહત્તમ થયા પછી તરંગ લંબાઈના ઘટાડા સાથે તીવ્રતા પણ ઘટે છે તો આને આપણે લખવાના છીએ હવે એને પછી આપણે ઓબ્ઝર્વ કરવાના છીએ કે તરંગ લંબાઈના ઘટાડા સાથે તીવ્રતા શું થાય છે તરંગ લંબાઈના ઘટાડા સાથે તીવ્રતા વધે છે અને મહત્તમ થયા બાદ શું તો કે તીવ્રતા મહત્તમ એકવાર પહોંચી જાય મહત્તમ થયા બાદ શું થાય છે મહત્તમ થયા બાદ તરંગ લંબાઈના ઘટાડા સાથે ફરીથી ઘટે છે પાછું ડિક્રીઝ થાય છે જુઓ અહીંયા ગ્રાફમાં જે દેખાયું ને આ ગ્રાફનું ઓબ્ઝર્વેશન મળ્યું મેક્સવેલ આપણે પ્રયોગ નથી કર્યો મેક્સ પ્લાન્કે એમણે પ્રયોગ કર્યો એમને ગ્રાફ મળ્યો એ ગ્રાફનું જે ઓબ્ઝર્વેશન છે અહીંયા મેં જોઈને લખ્યું રાઈટ બીજું શું મળ્યું તો કે મેક્સ પ્લાન્કને એ પણ જોવા મળ્યું કે જે આ જે છે કોનું વિધેય હોવું જોઈએ તાપમાનનું વિધેય છે એટલે કે તાપમાન સાથે તીવ્રતા વધે છે જુઓ તાપમાન ઓછું હતું તીવ્રતા ઓછી તાપમાન વધુ હતું તીવ્રતા વધે છે તો એનો મતલબ કે આ જે ગ્રાફ છે એના પરથી શું કહી શકાય કે તીવ્રતા એ તાપમાનનું વિધેય છે હવે આ જે ગ્રાફ છે ને એ ફરીથી ક્લાસિકલ ફિઝિક્સ નથી સમજાવી શકતું કેમ કે ક્લાસિકલ ફિઝિક્સ નો મતલબ એવો કે જો તરંગ લંબાઈ ઘટે છે ક્લાસિકલ ફિઝિક્સ એટલે કે આપણે તરંગ સ્વભાવ જે આપણે લઈએ છીએ એ જો તરંગ સ્વભાવ હોય તો આ સતત હોવું જોઈએ સતત એટલે શું સતત એટલે કે સાયમલ્ટેનિયસ કન્ટિન્યુઅસ હોવું જોઈએ રાઈટ પણ એવું થતું નથી આવું અસતત વર્તણૂક થઈ આવી અસતત વર્તણૂક પરથી મેક્સ પ્લાન્કે એવું તારણ કાઢ્યું કે વિકિરણ જે છે એ સતત તરંગ સ્વભાવ નહીં પરંતુ અસતત કણ સ્વભાવ ધરાવતો હોવો જોઈએ શું તારણ કાઢ્યું તો કે ગ્રાફ પરથી આના પરથી મેક્સ પ્લાન્કે તારણ કાઢ્યું કે વિકિરણ એ સતત તરંગ નહીં પરંતુ અસતત રાઈટ કન્ટિન્યુઅસ નથી શું છે તો કે એનું અસતત વિતરણ મળ્યું એના પરથી એને કીધું કે સતત તરંગ નહીં પરંતુ અસતત કણ સ્વભાવ ધરાવતું હોવું જોઈએ ચાલો હવે આના પરથી કઈ રીતે ખબર પડે આપણને કે આવું છે કે આ રીતનું છે તો એનર્જી કણ હોય તો કણનો મતલબ કે એને પોતાની એક કણને એક એનર્જી હોય બીજા કણને બીજી એનર્જી હોય આવું અસતત વર્તણૂક છે એના પરથી એને કીધું કે જે પ્રત્યેક કણ જે છે રાઈટ પ્રત્યેક કણ કે જે નાનામાં નાની ઊર્જાનું ઉત્સર્જન અથવા તો શોષણ થઈ શકે એને નામ આપ્યું પહેલી વાર એને નામ આપ્યું એને કીધું ક્વોન્ટમ રાઈટ ક્વોન્ટમ એટલે એવો નાનકડો યુનિટ ઊર્જાનો કે જેનું ઉત્સર્જન થઈ શકે નાનામાં નાની ઊર્જા કે જેનું ઉત્સર્જન થઈ શકે અને શોષણ થઈ શકે તો વિકિરણ દ્વારા શોષાઈ શકતી અને ઉત્સર્જન થઈ શકતી નાનામાં નાની ઊર્જાને એમણે પહેલી વાર કીધું ક્વોન્ટમ રાઈટ ઊર્જાને ક્વોન્ટમ કહ્યું ખૂબ જ અગત્યનો છે જો આ શબ્દ જે છે ને હવે તમારા માટે
થોડું થોડું નવું શરૂ થાય, કેમ કે આજે આખે આખું છે ને એ ક્વોન્ટમ ફિઝિક્સ આપણે હમણાં જોવાના છીએ, રાઈટ. ખૂબ જ વેરી ડિફિકલ્ટ, રાઈટ, ફિઝિક્સનો જે એક પાર્ટ છે એ છે ક્વોન્ટમ ફિઝિક્સ. અને એ ક્યાંથી શરૂ થાય તો કે વિકિરણ છે ને એ નાના નાના ક્વોન્ટાના બનેલો છે. જે કણ આપણે કહીએ છીએ ને એના આપણે કહીશું ક્વોન્ટા, રાઈટ, ક્વોન્ટા. આને કહીશું ક્વોન્ટમ. ઊર્જાને ક્વોન્ટમ કહ્યું, રાઈટ, ક્વોન્ટમ નામ આપ્યું કે આટલી ઊર્જા કે જે ક્વોન્ટમ જેટલી ઊર્જા ઉત્સર્જન થઈ શકે છે અથવા તો શોષણ થઈ શકે, નાનામાં નાનું પેકેટ. હવે ક્વોન્ટમ શું છે? ક્વોન્ટમ એટલે કે એક એવું પેકેટ છે કે જે એક નાનકડી ઊર્જા ધરાવે છે. અને વિકિરણ શું છે? તો વિકિરણ ઈ સિરીઝ છે આખા આવા નાના પેકેટની. તો હવે જે આપણે એવું ધારતા હતા ને કે વિકિરણ શું છે, તો કે વિકિરણ એ તરંગ છે, એવું નથી. તો શું છે? તો આને એવું કીધું કે વિકિરણ છે ને એ આ ઊર્જા છે, આવું પેકેટ છે, પછી બીજું પેકેટ, પછી ત્રીજું પેકેટ, આવું કન્ટિન્યુ પેકેટની સિરીઝ છે, રાઈટ. હવે આ પેકેટ હોય તો એની ઊર્જા કેટલી હોય? તો કે આ એક નાનકડી જે ઊર્જા છે એને કીધું ક્વોન્ટમ, રાઈટ. અને આવી સિરીઝ જે છે, રાઈટ, વિકિરણની જે સિરીઝ છે, હવે વિકિરણની સિરીઝ એને જ આપણે શું કહીશું? તો કે આ જે સિરીઝ છે એને જ આપણે કહીશું વિકિરણ, રાઈટ. કે વિકિરણ આ ક્વોન્ટમ, નાના નાના ક્વોન્ટમની સિરીઝ છે કે જે ઊર્જા ધરાવે છે, રાઈટ. આ ઊર્જાનું પેકેટ છે. પેકેટ, રાઈટ. તો એનો મતલબ એવો થયો કે જે કણ જે છે આ એક કણ થયા. જો વિકિરણ જે છે આવી રીતે ઉત્સર્જન પામે, નહીં કે સતત તરંગ સ્વરૂપે, રાઈટ. તો એનો મતલબ એક ક્વોન્ટમ સ્વરૂપે ઉત્સર્જિત થવું જોઈએ કે જે ઊર્જાનું નાનકડું પેકેટ છે. હવે આનું ઊર્જાનું મૂલ્ય કેટલું હોય? તો એ ઊર્જાનું મૂલ્ય વિશે પણ વાત કરી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કે જે મેક્સ પ્લાન્કે તારાવ્યું હતું ને આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે આ જે ઊર્જા છે, રાઈટ, આપણે શું કીધું? કણ હોય ને તો એને તો યા તો દળ હોય યા તો ઊર્જા હોય. હવે આ એટલું નાનું છે, વિકિરણ એટલું સૂક્ષ્મ છે કે એને દળ હોવું તો શક્ય નથી, રાઈટ. દળ હોય તો આપણે ક્યારે મેઝર ના કરી શકીએ, તો એની ઊર્જા મેઝર કરી શકીએ. એ ઊર્જા કેટલી હોય? તો એ ઊર્જા વિશે મેક્સ પ્લાન્કે વાત કરી કે આ જે નાનકડું ક્વોન્ટમ છે એની ઊર્જા કોના જેટલી હોય? તો એ ઊર્જા એને માપીને કીધી કે આ એક પેકેટ છે, આ પેકેટની ઊર્જા હોય મ્યુ ના સમપ્રમાણમાં, એટલે એની આવૃત્તિના સમપ્રમાણમાં, રાઈટ. તો આપણે કહીશું ક્વોન્ટમની ઊર્જા. ક્વોન્ટમની ઊર્જા કેટલી હોય? તો કે એ મ્યુ ના સમપ્રમાણમાં હોય, એટલે E કહીએ છીએ. ઊર્જાને શેના વડે દર્શાવાય? એનર્જી E. E is proportional to mu. આવું કોણે કીધું? મેક્સ પ્લાન્કે. એના પ્રયોગ પરથી કે એ એના આવૃત્તિના સમપ્રમાણમાં છે. બીજું કે આ સમપ્રમાણતા છે, સમપ્રમાણતા કાઢીએ તો શું આવે? ઇક્વાલિટી. ઇક્વાલિટી એટલે બરાબર લખવું હોય તો કોઈ અચળાંક મૂકવો પડે, અને એ અચળાંક આપણે મૂકી દીધો C mu is equal to h into mu. h છે પ્લાન્ક અચળાંક. મેક્સ પ્લાન્કના નામ પરથી એને કીધું પ્લાન્ક અચળાંક. પ્લાન્ક અચળાંક કોન્સ્ટન્ટ. કેટલો હોય પ્લાન્ક અચળાંક? તો એની વેલ્યુ પણ આપણને આપેલી છે 6.626 into 10 raised to minus 34 joule per second. Joule second, sorry, રાઈટ. mu નો એકમ છે સેકન્ડ ઇન્વર્સ, રાઈટ. એનર્જી નો એકમ છે જૂલ. તો આ સેકન્ડ ઇન્વર્સ છે ને આપણે અહીંયા લઈ જઈએ તો આવી જશે જૂલ સેકન્ડ, રાઈટ. તમે પણ કાઢી શકો. તો આ એની વેલ્યુ છે, આ થયું h mu. તો એનો મતલબ કે આ જે વિકિરણ હતું ને એ હવે આપણને ખબર પડી ગઈ કે એ h mu ના નાના નાના પેકેટમાં આવે છે, રાઈટ. અને એક પેકેટની વેલ્યુ છે h mu. એનો મતલબ કે આવી રીતે કન્ટિન્યુ h mu પેકેટની સિરીઝમાં એ આવે છે, ઊર્જાની સિરીઝમાં આવે છે, આવી રીતના પેકેટમાં આવે છે, અને એટલા માટે એ અસતત છે, સતત નથી, રાઈટ. તો આ આપણે કીધું વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ, કે જ્યારે પહેલી વખત કોણે કીધું આપણને? મેક્સ પ્લાન્કે, રાઈટ. ધ્યાનમાં આવશે? ફાઇન. ચાલો, તો આ આપણે શું કીધું? તો આ આપણે કીધું કણ સ્વભાવો, રાઈટ. જો ફરીથી હું તમને કહું કે જ્યારે આપણે તરંગ કહેતા હતા ને, તો તરંગ એટલે કે જે આપણે સતત રીતે વહેંચાયેલું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર જે આગળ વધે એ છે. અને જ્યારે કણ કહીએ છીએ ને, તો કણ એટલે એટલું યાદ રાખો કે જેને દળ હોય એ, અથવા તો જેને ઊર્જા હોય એ. અહીંયા દળ નથી. શું છે? તો અહીંયા ઊર્જા છે,
હવે એ ઉર્જાનું નાનકડું પેકેટ એને પ્લાન્કે નામ આપ્યું, મેક્સ પ્લાન્કે ક્વોન્ટમ નામ આપ્યું. જો આના આ પેકેટને આપણે આગળ જ્યારે આઇન્સ્ટાઈન સમજાવશે, રાઈટ, હમણાં જ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું, આઇન્સ્ટાઈન જ્યારે કહેશે ને ત્યારે એને એ કહેશે ફોટોન, રાઈટ, એક નાનકડું પેકેટ છે એને, તો ખૂબ જ બે સેમ છે, તો ખૂબ જ અગત્યનું છે, ધ્યાનમાં રાખજો. તો આના પરથી ખબર પડી કે જે વિકિરણ છે ને એ તરંગ નથી, શું છે તો કે એ નાના નાના પેકેટમાં આવે છે, ઉર્જાના પેકેટમાં, અને એ ઉર્જાનું એક પેકેટ છે એને પ્લાન્કે કીધું ક્વોન્ટમ, અને એની ઉર્જા કેટલી હોય, h મ્યુ જેટલી. h શું છે, પ્લાન્ક અચળાંક છે જેની વેલ્યુ છે 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ, રાઈટ. તો આના પરથી મેક્સ પ્લાન્કે પહેલી વખતે ક્વોન્ટમની જે છે ઉર્જા તારવી શક્યા, અને એનું જે છે કણ સ્વભાવ તારી શક્યા. એના પરથી ખબર પડે કે હવે જે વિકિરણ છે ને એની ઉર્જા એની આવૃત્તિના સમપ્રમાણમાં છે, અને આથી આપણે કહી શકીએ કે આ જે તરંગ લંબાઈનું ને એનું આપણે વિતરણ કર્યું હતું ને એ તીવ્રતા કોના ઉપર આધારિત હોવી જોઈએ, મ્યુ ઉપર, રાઈટ. કઈ રીતે ખબર પડે કે તીવ્રતા કોના ઉપર આધારિત છે, મ્યુ ઉપર? કઈ રીતે? કેમ કે એ ઉર્જાનું પેકેટ છે, તરંગ નથી. તો આ આપણે કીધું તરંગ સ્વભાવ, કણ સ્વભાવ, વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ, રાઈટ. તો ફરક એટલો જ છે કે સતત રીતે આપણે જે લેતા હતા ને આવી રીતનું કન્ટિન્યુઅસ, એ તરંગ સ્વભાવ હતો. અસતત એટલે એક પેકેટ, બીજું પેકેટ, ત્રીજું પેકેટ, એને કહેવાય અસતત. તો એ જે છે એ અસતત છે, એ કણ સ્વભાવ છે, રાઈટ. આઈ હોપ તમને ધ્યાનમાં આવશે. હવે આઈ થિંક નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું, આ લેક્ચરમાંથી ઇન્ક્લુડ કરતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ ને બહુ જ સરસ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ઈઝી ટોપિક છે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, અને એની સમજૂતી સર આઇન્સ્ટાઈને આપી હતી, રાઈટ. ચલો, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. આ લેક્ચરમાં આપણે કણ સ્વભાવ સુધી રાખીએ છીએ. આઈ હોપ તમને સમજાયું હશે. ના સમજાય તો ફરીથી એકવાર આ લેક્ચર જુઓ, કેમ કે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ, અને થોડુંક ટફ પણ છે, રાઈટ. ચલો, આ લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ.